મહારાણા પ્રતાપનું ભાલું યુનુસના પુત્રની આરપાર નીકળી ગયું। આ પ્રતિકાત્મક વિરોધ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા કરાયો છે। સાથે જ ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં રહેતા બાંગ્લાદેશી મુસ્લિમો ભારત છોડીને ભાગી જાય, જો નહીં ભાગે તો ભગાડી મુકાશે। બાંગ્લાદેશમાં 2 હિન્દુ યુવકોની હત્યાના અહેવાલોથી ભારતમાં રહેતા હિન્દુઓમાં આક્રોશ ભભૂકી રહ્યો છે। આરોપ છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે, જેના વિરોધમાં દેશભરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ બજરંગ દળ કાર્યકરો ઉખડી ઉઠ્યા છે। આ રીતે ઘાટલોડિયામાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે આક્રમક સંદેશ આપવાનો પ્રયાસ કરાયો। બાંગ્લાદેશમાં દીપુચંદ નામના એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ મામલો બિચકાયો છે, એટલે કે તેને લઈને હવે બજરંગ દળ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બજરંગ દળ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે। આ પ્રકારે પોસ્ટર લગાવવામાં આવે છે અને પોસ્ટર સાથે આ વિરોધ જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે। મહત્વનું એ છે કે પ્રભાત ચોક પાસે મહારાણા પ્રતાપની પ્રતિમા છે ને ત્યાં તેમના ભાલા વચ્ચે આ પૂતળાને લગાવી અને આ રીતે અનોખી રીતે વિરોધ જે છે તે બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો છે। સાથે એક ચેતવણી રૂપ પણ આ જે પોસ્ટરો જે છે તે લગાવવામાં આવે છે કે બાંગ્લાદેશમાં જે પ્રકારે બાંગ્લાદેશી મુસલમાનો બજરંગ દળની દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જલ્દી તેઓ ભારત છોડી દે, નહીતર પછી તેમને ભગાવી દેવામાં આવશે। આ પ્રકારના પોસ્ટરો જે છે તે લાગ્યા છે અને સાથે રોડ ઉપર તેમના ફ્લેગ જે છે તે પણ લગાવવામાં આવે છે। આ પ્રકારે ફ્લેગ લગાવીને તેની ઉપર ચોકડી મારવામાં આવી છે અને આ પ્રકારે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઠેર ઠેર પોસ્ટર બેનર દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ રીતે વિરોધ કરી અને જે પ્રકારે હિન્દુઓની જે હત્યા થઈ છે ને તેને લઈને બજરંગ દળ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। એક અઠવાડિયા પહેલાં એક હિન્દુ યુવકનું હત્યા કરવામાં આવી હતી અને ઝાડ પર બાંધીને એની આગ લગાડીને સળગાવી દેવામાં આવ્યો હતો। બીજું, ગઈકાલે પણ બીજા એક નિર્દોષ હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે। સતત ને સતત બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે। અમે નિર્દેશ આપવા માંગીએ છીએ, અમે છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપનો અમે ઇતિહાસ દોહરાવીશું।